જય સ્વામિનારાયણ તમામ માલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનો ખૂબ મનોરંજનથી ભરપૂર હાસ્યથી ભરપૂર પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે જીવનમાં સફળતા મેળવવા માટે આપણે કઈ રીતના પ્રયત્નો કરવા પડે જ્યાં આપણે ડગલે ને પગલે માત્ર સફળતા મળે અને માનસિક શાંતિ મળે એના વિશે વિસ્તૃતથી સાંભળશું। અગાઉ આપણે જે પ્રવચનો સાંભળ્યામાં ખૂબ હાસ્ય અને મનોરંજનના પ્રસંગો હતા। આજના આ પ્રવચનની અંદર આપણે યોગીજી મહારાજના જે જીવનના પ્રસંગો જે છે જે હજી સુધી આપણે નથી સાંભળ્યા એવા પ્રસંગોની પણ વાત આજે આપણે સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવું આજનું આ પ્રવચન શરૂ કરીએ। કોઈ ના ન પડે પણ બાપાએ હા આશીર્વાદ આપ્યા છે ક્યાં સુધી ના આપ્યા છે? તે બે જણે તરત ચેક લખી દીધા 11 લાખના। મેં કીધું તો વાંધો નથી, બાપાનું બરાબર છે કીધું, આપણે તરત લખી દીધા, 22 લાખ રૂપિયા દઈ દીધા। હવે એને તો હું બહુ જૂના ઓળખતો નથી બહુ, આ તો પરિચય ને આવીને મેળવેલો। તો બાપાને કીધું તમે ના ન પડે એવું કરો સ્વામી કે સારું। એમાં પેલા છોટા કાકા આવ્યા ને, છોટા કાકા બોચા છે નતા, બાપાએ એને કીધું નહીં પણ સભામાં બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ। સ્વામી કે છોટા કાકા ધામમાં જવું છે તમારે? ચાલુ પ્રવચન પ્રમુખ સ્વામી મહારાજનું, 10,000 હરિભક્તો ચૈત્રી પૂનમે। તે કાકા તો ઊભા થઈ ગયા સભામાં, હા બાપા જાવું જ છે, હવે શરીર સારું નથી રહેતું, લઈ જાઓ તો સારું। સ્વામી કે આ જનમંગલ સ્વામી કે એમ કરશો ને તો ધામમાં જશો। હવે આપણા હાથમાં કઈ કોઈનો મોક્ષનો ઈજારો નથી, આપણું જોખમ બીજાનું ક્યાં આપણે કરવાના છીએ। પણ સ્વામી છે ને બાર હવાલો પેલો રૂમ બાંધવાનો આપી દીધો। પછી તો આપણે આંગળી દઈને પહોંચું લઈ। મેં કીધું કાકા તમને બાપાએ શું કીધું છે? કે હું કહું એમ કરવાનું છે તમારે, તો ધામમાં જવા છે। માટે 2 રૂમ કરાવડાવો તમે, એક તમારી ને એક તમારા પત્ની નામે, તકતી બકતી નથી મારવાની। 30,000 રૂપિયા છે એ જમાનામાં એક રૂમના, 60,000 આપવાના છે। એ કે એક રાખો। સ્વામી શું કીધું છે તમને? હું કહું એમ કરવાનું તમારે? એ કે સારું 2 આપીશું, હાલો ને બાપાએ કીધું છે। 2 રૂમના પૈસા આપ્યા, પછી અઠવાડિયા પછી આવ્યા, અમારે ધામમાં ક્યારે જવાનું છે? મેં કીધું એ તો અમારી ડિક્શનરીમાં ક્યાં છે? પછી આપણે કઈક, મેં કીધું બાપાનો ઉતારો કરાવડાવો પછી ધામમાં જવા છે। એ કે મેં 2 રૂમ તો કરાવડાવી। મેં કીધું બાપા માટે રૂમ કરવી પડે ને, કેટલા થશે? મેં 1.5 લાખ થશે। અરે એટલા બધા હોતા હશે? મેં કીધું બાપાના ઉતારામાં તો એટલો ખર્ચો થાય જ ને, બાથરૂમ ને રહોડું બનાવવાનું, તે બસે 1.5 લાખ આપ્યા પાછા આવ્યા। હવે ધામમાં જવાનું શું છે મને કે? મેં કીધું ગામમાં મંદિર એક કરાવવું જોઈશે, કારણ કે ધામમાં ન જાય ક્યાં સુધી આપણે આ ચાલુ રાખવું પડે। તે ગુતાલ ગામમાં એનો પ્લોટ હતો, એમાં મંદિર કરાવડાયું, અને 1 રૂપિયો ગામનો નહીં, બધું તમારા તરફથી, મૂર્તિ, સિંહાસન, પછી બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા, બધી સાલું લાવેલા સ્વાગત કરવા, પેલા એન્જિનિયર ને હોય ને અમુક કોન્ટ્રાક્ટર, તે હું તો લાલ ને પીળી ને લીલી ને એવી લઈ આવ્યો, આપણે કઈ ખબર ન પડે। સ્વામી મને કે બૈરાનું સ્વાગત કરવાનું છે? કોણ કે? એ કે સાલું લાલ ને પીળી ને લીલી એવી ઓઠાડાય, સફેદ લવાય, બીજા કલરની લવાય, કોઈ ખરીદી છે કે નહીં મને કે? મેં કીધું ભાઈ આ તો ગરમ, સ્વામી કે કલર તો જોવો જોઈએ કે નહીં બાપા કે સ્ટેજ ઉપર? મેં કીધું હવે જે થઈ ગયું અત્યારે કઈ બદલવા જવાની છે, ઓઠાડી જો તમે। પછી કૃષ્ણ વલ્લભ સ્વામી રસોઈ કરે એના ઘરે, છોટા કાકાના ઘરે, અને એક રિવોલ્વર રાખે કાકા, હા પીપળામાં। તે વલ્લભ સ્વામી રિવોલ્વર કાઢી પીપળામાંથી, અને કાકાને સામે ધરી ગમતમાં, કાકા કે ગોળી ભરેલી છે, મારી નાખશો ની મને। વલ્લભ સ્વામી ઘોડો પાડે છે, પ્રતિષ્ઠા કાકાની થઈ જાય પછી। અને એ કોથળો હતો ને એમાં તપેલીઓ સરસ હતી, આવડી નાની નાની, જાડી લઠ મોટી, એમ તળિયા બહુ જાડા, એના વજન સખત વજન, તપેલી નાની। વલ્લભ સ્વામી એમાં ભાત બનાવ્યો, ભાત છોટે નહીં, તળિયું જાડું નહીં, અને સરસ બેઠો ભાત થાય, ઠાકોરજીનો થાળ થઈ જાય એટલો ભાત બાપાને જમે। મને કે જન્મગત તપેલી એક આપણે ભેગી ફેરવી છે। મેં કીધું વાંધો નહીં કાકા, આપી દીધી આપણને। મેં કીધું કાકા તપેલી અમારે એક જોઈ હતી, 1 ડઝન તપેલી હતી કોથળામાં। મને કે ક્યાંથી લાવ્યા? મેં કહ્યું કોથળામાં લાવ્યા છે, લઈને પાછી મૂક્યા, તપેલી નહીં। મેં કીધું બાપાએ તમને શું કીધું? કે જે કીધું હોય તપેલી નહીં। એટલે મેં કીધું આ તો બહુ કહેવાય। મેં હું તમને તાંબાના તળિયાવાળી 1 ડઝન નડિયાદથી લાવી દઉં, પણ આ તપેલી મેં વલ્લભ સ્વામીને વચન આપ્યું છે કે હું અપાઈ દઈશ, એટલે હું ખોટો પડું, માટે તમે આપો જ। એ વાત જ નહીં મન કે। મેં સ્વામી કીધું છે તમારે અક્ષરધામમાં, એ બધું પછી તપેલી નહીં, તમારે જે કરવું એ કરો। એટલે હાથી આખો જતો રહે ને પૂછડે હલવાઈ રહે, કેવું લાગે આમ? પછી તો બાપા જમવા બેઠા, બાપા જમી રહ્યા ને
પછી કાકાએ બાપાનું પૂજન કર્યું, હાર પહેરાયો, દંડવટ કર્યા. હું છે ને ગાતરી એમ તપેલી હંતાડીને લઈ ગયો. નાની તપેલી ના હાથમાં ખબર ન પડે. બાપાને કે બાપા હું સેવા કરું? તે બાપાને મેં કીધું પૈસા નો માગશો સ્વામી, ધોત્યા નહીં પૈસા એ લાખ રૂપિયા આપે તો જોતા નથી, આ તપેલી તમે માગી લો. સ્વામી કે તપેલી મેં તમે બોલશો નહીં, અત્યારે લઈ લો તમે. સ્વામી કે શું છે એ પછી કહેશું તમને, અત્યારે તપેલી લઈ જ લેવાની છે. મેં કીધું સ્વામીને એટલા ફોર્સથી કીધું, સ્વામી જોઈ રહ્યા ઘડીક. તો બધા સંતો આવી ગયા રહોડામાં જોવા કે શું હાલે છે. તે કાકાને તપેલી આપી. મેં બાપાને ભેટ આપો. તે કાકા લાંબો હાથ ન કરે, તપેલી બાપાને ન આપે. સ્વામીને બાપાએ કીધું આપણે નિર્માની થઈ જાવ, બાપા તમે સામે લાંબો હાથ કરો. તે સ્વામી લાંબો હાથ કર્યો કે લાવો કાકા. પછી સ્વામી સામેથી માગે લાવો તપેલી. તાર કે સારું, પણ એને તો મોઢું એટલું પડી ગયું ને, 15 લાખનું મંદિર કર્યું ન છું ને એક તપેલી. આ મમત્વની વાત કરી, કેવું મમત્વ બંધાઈ જાય છે આપણને. પછી સ્વામી કે સંતો તો કેટલા દયાળુ છે, તપેલીમાં રાજી થઈ ગયા. એટલું બધું આપણને ન રાજી થાય, તપેલી બધા સંતો ખુશ થઈ ગયા કે તમારી ઉભે. પછી ગાડીમાં બેઠા ને તારે બાપાને બધો ઇતિહાસ કીધો, સ્વામી આ તપેલીનું આમ છે, એ દેતા નહોતા. પણ કેવું મમત્વ બંધાય છે કે ને. બાપા કહેતા ને મૂરખ, મકોડો ને મગર 3 પકડે મૂકે, કાથી બળે ને વળ ન મૂકે, આંટી નહીં કોઈ જાતની. કોઈ જાતનું મમત્વ આપણે રાખવાનું નહીં, હગાવાલાનું મમત્વ નહીં. હગાવાલા છે આજ છે ને કાલ નથી. હાચા હગા તો ભગવાનને સંત છે આપણા. આ બધું સ્વાર્થ છે દુનિયામાં, બધા હગા ગણો એ નામના જ છે હગા. તો મહારાજ કહેશે કે અહમ અને મમત્વ એ આપણું જાય ને તો જ આપણા હૃદયની અંદર ભગવાન બિરાજમાન થાય. જ્યારે રામચંદ્ર ભગવાન જ્યારે જંગલમાં ગયા અને ભરતજીને લેવા જાય છે, અને ત્યારે ચિત્રકૂટના ઘાટ ઉપર રહેતા, અને ત્યાંથી પછી નીકળી ગયા રામ કે અહીંયા રહેશું તો અયોધ્યાની પ્રજા વારી ઘડિયા કંઈક નિમિત્તે આવશે, કંઈક પૂછવા આવે, આશીર્વાદ લેવા, દર્શન નિમિત્તે કાંઈક આવ્યા કરશે, અને મજા નહીં આવે, માંથી આપણે અહીંથી નીકળી જઈએ. ત્યાંથી નીકળ્યા અને વાલ્મીક ઋષિ સામા મળે. વાલ્મીકને રામચંદ્ર ભગવાને દંડવટ કર્યા. એક ભીલ જ્ઞાતિનો માણસ જે લૂંટફાટ કરતો ને માણસોને મારી નાખતો, એ વ્યક્તિ આજે ઋષિ બની ગયા. તો રામચંદ્ર ભગવાન સાક્ષાત પરમાત્મા સાષ્ટાંગ એની લક્ષ્મણજી દંડવટ કર્યા, આશીર્વાદ માગ્યા. અને વાલ્મીકજીને કહે છે કે અમે કઈ જગ્યાએ રહી, અહીંયા તમે સ્થાન બતાવો. વાલ્મીક કે તમે કઈ જગ્યાએ નથી કહો મને, તમારો વાસ્તો બધે છે. પછી એને વાલ્મીકજી કહે છે કે રામચંદ્ર ભગવાન તમારે છે ને કથા સાંભળવામાં જે માણસને બહુ જ શ્રદ્ધા હોય, સાંભળ્યા જ કરે કથા, થાકે જ નહીં, એવાના હૃદયમાં તમે રામ રહેજો. બીજું કહે છે કે જેનું હૃદય પવિત્ર છે એના હૃદયમાં વાસ કરીને રહેજો. અને ત્રીજું એને કહે છે કે કોઈ પણ વ્યક્તિને જોઈને જેનું માથું નમી જાય, તમને નમન કરે મનુષ્ય માત્રને, એના હૃદયમાં તમે રહેજો. રામનો ઉતારો ક્યાં છે? રામસ્ય યયનમ, ભગવાનનું ઘર ક્યાં છે? આવી વ્યક્તિ છે એ જ ભગવાને રહેવાનું ઘર છે. ભગવાને સંત ક્યાં રહે છે? મેં સંતન ઉર ઓર સંતન મેં ઉર, હું સંતના હૃદયમાં અને મારા હૃદયમાં સંત છે, ભગવાન પોતે કે છે. તો ભગવાન આવા સાક્ષાત રામચંદ્ર ભગવાન અહમ કે મમત્વની નહીં, દંડવટ કરે ઋષિઓની. સબરીબાઈને ત્યાં તો એના હેઠા બોર જમ્યા. ભગવાનને સંત આગળ કોઈ ચેતનાથનું આપણે માન, અભિમાન, દેહભાવ એ આવે જ નહીં ક્યારે. આ દેહના ભાવ છે એ તો બધા ખોટા છે ભાવ. આજે બધાને પૈસાની જરૂર છે, બરાબર? તમને અત્યારે કીધું હોય કે 25,000 રૂપિયા તમને આપે, બધા લઈ જાઓ તમે, જેને જોઈએ ને મફત લઈ જવાના. હા, કોઈ સહી નહીં કરવાની, કન્ડિશન નહીં, કઈ દાગીનો ગીરે નહીં મૂકો, એમને લઈ જાઓ, પાછા નહીં માગી. તમે સભામાં બેઠા બધા લેવા આવો કે ના આવો? કોઈ ના પાડે, પણ એક કન્ડિશન કરે કે હાથ કાપીને અહીં મૂકી દેજો, પછી 25,000 લઈ જાઓ. લે કોઈ? પૈસા કરતા શું વાલું છે? હાથ વાલો છે. એ હાથમાં રોગ થયો હોય અને ડોક્ટર નિદાન કરે કે આમાં ચેપી રોગ છે ને આખું શરીર હળી જશે જો હાથ નહીં કપાવો તો 50,000 ઘરના લઈને સુરત જાવ કે નહીં કપાવા? શું કામ છે? ભાઈ શરીર વાલું છે, શરીર રાખવું છે. એ શરીરને માણસ જાતે સળગાવે છે કે નહીં? કેમ સળગાવી દે છે? હું નીકળી જાય મારી પાછી આત્મા. કિંમત કોની છે? આત્માની, શરીરની.
કોની છે? આત્માની. બરાબર છે ને? તમે મહેનત કરો છો એ આત્મા માટે કરો છો કે શરીર માટે કરો છો? હે? શરીર માટે. આત્મા માટે કરો છો? શરીર માટે કરી છે. અને કિંમત કોની છે? આત્માની. શરીર તો પેકિંગ છે, બોક્સ છે. બોક્સને બટકા ભરો હવાત આવે, અંદર પેંડા ખોલવા જોઈએ જે ભર્યું હોય મીઠાઈ. આ શરીર તો પેકિંગ છે અને આપણે શરીર માટે છે. કપડાં બગડ્યા હોય, લગ્નમાં ગયા હોય કોઈના, વરરાજન કપડાં બગડ્યા હોય તો છેલ્લી ઘડી વરઘોડે બેહવાનો હોય અને કોઈક કીચડ ઉડાડે, કેવું થાય? કપડાં બગડે હારું? કપડાં બગડે હારું કે કોઢ નીકળે હારું? થોડા થોડા ડાઘા પડી ગયા હોય હોઠે ને નેણે ને ગાલે ને નાકે ને. કપડાં હારા કે કોઢ હારો? કપડાં બદલી નખાય આપણે, બરાબર ને? કોઢ નીકળે હારું કે થોડો ગાંડો થઈ જાય એ હારું? કોણ હારું? કોઢના ડાઘા હારા. જો આપણે ડિસિઝન બદલી છે વારી ઘણી. ગાંડો હારો કે મળદું હારું? કોણ? ગાંડો. નહીં મામા કહેતા કારણ મળદું તો જરાય હારું નહીં. મળદું થઈ જાય છે એટલે શું થાય છે આપણને? માણસ મૃત્યુ પામે એટલે શું થાય? તમે રાત્રે સૂતા હો ને બેડરૂમમાં અને તમારી વાઈફ તમને એટેક આવી ગયો હોય, આ તો દાખલો ખાલી આપી છે, આપણે નહીં કહેતા કે તમે ધમન. હવે એમાં જો એટેક આવ્યો હોય ને તમારી પત્ની રાત્રે એકલી હોય રૂમમાં, સવાર સુધી તમારી જોડે રહે? બીવે કે મને વળગશે તો? આ બીક લાગે. જોજો મળદું હોય ને ઘરમાં ઘીવા. અમી તીભા કાકા ધામમાં ગયા બોછા છે ને, તે બી બહાર કેટલાય સંતો હતા. દીવામાં ઘી પૂરવું હોય ને રાત્રે તો એકલો ન જાય. શું કે હાલો ઘી પૂરી આવી, તે 2-3 ડબ્બા પૂરવાનું છે, 3 જણની જરૂર છે, એક સમસી નાખો તો શું કે હાલો ઘી પૂરી આવી. આપણે બીક લાગે, મળદાની બાજુમાં ન બેહે. આ શરીર છે એ તો ધૂળનું છે, નાશ થવાનો છે. ભગવાન કહે છે કે આત્મા છે ને એ કણબી નથી ને બ્રાહ્મણ નથી ને કોળઈ નથી ને દેસાઈ નથી ને કશું નથી. આ તો શરીરના ભાવ છે બધા. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ તો મરી ગયા ના કહેવાવ. એમ શરીર છે ને ખોળિયા બદલે છે આપણા. શરીરનો ભાવ છે જ નહીં. મગન કાકા બેઠા છે ને જુઓ, દિલીપભાઈ ધામમાં ગયા, બોચાસરમાં હાકર વેચી. છે કોઈ દુનિયામાં આવું કરીએ કે? આ તો હમણાં અમારા સૌરાષ્ટ્રમાં એક ડોશીમાં ધામમાં ગયા તો ભાભા ગાંડા થઈ ગયા. કેટલી ઉંમર પછી પૂછ્યા વગર સારંગપુર મંદિરે ભાગી ગયા. બધા હોજ હોજ કરે, મગજ એવું થઈ ગયું, રો રોજ કરે. એલા હવે 70 વર્ષે તો જાય જ નહીં 2 માંથી 1 જણ. પણ એટલો મોહ મમતા માટે આ દેહને પોતાનું રૂપ માનવાનું નથી. આપણે શાસ્ત્રી મહારાજે આપણે જ્ઞાન આપ્યું છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે. આત્મા અને પરમાત્માનું. આમાં ભગવાન જો 2 જ્ઞાનની વાત કરે છે. એક તો આત્માનું બળ રાખવું આપણે, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહથી ન્યારું. આ શરીર શાસ્ત્રીમાં ભટકાણા ટ્રેનમાં, બહુ વાગ્યું. સ્વામી કે લાકડા જોડે લાકડો ભટકાણો. બુદ્ધ ભગવાનને કોઈ ગાળ્યો બહુ દીધી, કે તમને બહુ ગાળ્યો દીધી. બુદ્ધ કે દીધી પણ આપણે લીધી નથી એ કઈ. ભલે ને આપણે લઈએ તો લાગે ને. પ્રમુખ સ્વામી કે ઘણી વાર કે તમને કોઈક એમ કે તેમ ડોક્ટર છો તો તેમ હું માનો ભાઈ હું ડોક્ટર નથી, અને કોઈક એમ કે તેમ ગધેડા જેવા છો તો એમ કહીએ હું ગધેડો નથી. એમ મને કીધું જ કેમ? એ વખતે કહી દેવાનું મારે 4 પગ નથી, લાંબા કાન કે પૂંછડી નહીં, તું કેસ બરાબર પણ હું નથી. એવું બોલાય શાંતિથી? એ વખતે આવી જાય તારો બાપ ગધેડો, અંદરથી જ આવે બધું, આપણે શરૂ જ થઈ જાય. પણ મોટા પુરુષ છે એને તો ગાળ્યું દીધી છે ને અપમાનો કર્યા છે, ગમે તેટલું કર્યું છે. આંબલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તને મદદ કરાવડાવી, બીજા હરિભક્ત મારફતે પૈસાની. શાસ્ત્રી મહારાજ કે આની આબરૂ જાય એમ છે, વ્યવહાર બચારો ખોરવાઈ ગયો છે, 5000 રૂપિયા તમે ઉછીને આપો, આપી દેશે. સ્વામીના વચને આપ્યા. પેલા ભાઈના દેશકાળ તો કઈ સારા થયા જ નહીં, આપ્યા જ નહીં પાછા. અને એ ભાઈને ક્રોધ આવી ગયો કે શાસ્ત્રીજી મહારાજ જ નિમિત્ત છે આ પૈસા મારા ગયા એમાં. સ્વામીને ગાળ્યું દીધી, બહુ ગાળ્યું દીધી. અને હાજે પછી એને વિચાર આવ્યો કે આ તો આપણા ગુરુ કહેવાય, આપણે કંઠી પહેરાવીને આવા મોટા પુરુષને પૈસા માટે ક્યાં ગાળ્યું છે. માફી માંગવા આવ્યા. સ્વામી અમારા ગુના માફ કરજો. સ્વામી કે અમી છે ને જમા પાછું જ રાખી છે, ઉધાર ચોપડો રાખતા જ નથી. એક જ ખાતું જમા જ બોલે. તમે બોલી ગયા નહીં તો મારી નોંધમાં નથી. તમે તો બહુ સારા છો. કોઈ દાડો એટલો ભાવ નહીં બીજો. આ સંસ્થા બધી ચાલે છે ને એટલે બધી ચાલે છે. આ બધું કરવારે તો ક્યાંથી હાલે? મોટા પુરુષે ક્યારેય અહમમત્વ આવવા દીધો જ નથી. શાસ્ત્રીજી મહારાજ વાત આવે છે ને બિરબલની,
કે બાદશાહે છે ને સંગીતની પાર્ટી બોલાવી બધી. એ જમાનામાં ટીવી રેડિયો ને આવું બધું છાપાની સંગીત હોય ને બધાને બહુ મજા આવે. તમને જોજો કીર્તનાર્થના મજા આવશે. શું કામ કે એમાં કઈ પાળવાનું નહીં ને, આપણે કઈ નિયમ નહીં પાળવાના, કઈ આવે જ નહીં ને. શું કરો સંગીત વાગે ને લોકો ગાય એટલે મજા આવે આપણને. કથામાં શું કે પૂજા કરો, કાલ કહેશું બધું. હજી 2 દાડા શરૂઆત થઈ ને, કાલથી આપણે પાકા સત્સંગીનું વચન જ વાંચવાનું છે. નિયમ નિશ્ચય ને પક્ષ. પાકો સત્સંગી કોને કહેવાય? ચાંદલા કરી છે ને કંઠીઓ બાંધી છે, તે કેટલા લેવલ છે આપણું. અરે નારદજી ગયા છે બ્રહ્મા આગળ જ્ઞાન લેવા. નારદજી કે છે બ્રહ્માજી મને જ્ઞાન આપો. બ્રહ્માજી કે મારા માનસ પુત્ર સનત કુમારો આગળ જાઓ. કઠો ઉપનિષદમાં કથા આવે છે. નારદજી કે હું એની આગળ શિષ્ય ઝુકાવું? કે ગુરુ કરવા પડે અને નમી દેવું પડે, જાઓ. અને સનત કુમારો પૂછે છે નારદજીને કે પેલા તને હું જ્ઞાન છે ને એની વાત કરે, મારે લેવલ તપાસવું પડશે તારું. નારદજી કે મારું લેવલ તપાસવાનું? તમને કહેતો તમે સત્સંગી કેવા છો, લેવલ તપાસવું પડશે. કેવું લાગે આપણને? નારદજી બધું બોલવા મળ્યા. 4 વેદ મોઢે બોલું છું, મને આ અસ્ત્ર વિજ્ઞાન, શસ્ત્ર વિજ્ઞાન, આ વિજ્ઞાન, મંત્ર જાણું, તંત્ર, કેટલું બોલી ગયા લીશ. તારે સનત કુમારો કે આ તો ખાલી લીશ બોલ્યા છો. શબ્દ જ્ઞાન છે. આત્માને જાણો છો, પરમાત્મા તત્વને જાણો છો, માટે મારે એકથી આપવું પડશે તમને. નારદજી જેવાને પણ આ કીધું તો આપણે તો હું પાકા સત્સંગી થઈ ગયા. સામાન્ય છે. એટલે પેલા બીરબલે બોલાવીને પાર્ટી, બહુ બધા પરખણાના માણસો આવ્યા ને બધા ડોલે. સંગીત વાગે એટલે બાદશાહ કે બીરબલને કે આ બધા સમજે છે સંગીતમાં, આ ડોલે છે. બીરબલ કે ભાઈ ખબર ન પડે, તપાસ કરું. બધાને વાત કરી કે જો ડોલ છો ને તો માથા કાપી નાખશે બાદશાહ, એને ગમતું નથી, માટે સ્થિર બેહો બધા. 90% તો સ્થિર થઈ ગયા, 10 તો ડોલા કરે. આમાં સંગીત વાગે ને ડોલે. બાદશાહ કે આ 10% ડોલેથી સમજે છે? એ કે હું તપાસ હજી કરું. એ કે જો તમે જે ડોલો છો ને એના નામ લખાય છે, હવે જો માથું હલાવ્યું ને તો માથું સભા પછી કાપી નાખશે બાદશાહ. એને બહુ જ એલર્જી છે ડોલે એની. સ્થિર બેહો બધાય. એ બધા સ્થિર થઈ ગયા 10%. એમાં 5 જણા ડોલ્યા કરે તોય. પેલા કે તમારા 5ના નામ લખાવો. કે માથા કાપાને તો કાપી નાખજો, ડોલ્યા વગર નહીં રહેવાય. કે સંગીત સાંભળવા જો અત્યારે, પછી જે કરવું એ કરજો. પછી બીરબલે કીધું બાદશાહને કે 5 જણા સમજે છે, બીજા બધા લોલમ લોલ. એમ આત્માને પરમાત્માનું જ્ઞાન છે ને શાસ્ત્રીમાં કે માથું ભલે કપાઈ જાય અને રાન થઈ ગયા. મોટા મોટા સદગુરુ જાણતા હતા અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, પણ કોઈની હેસિયત નહોતી કે આ જ્ઞાન આપણને આપે. અને એ જમાનામાં 25-30 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજને વડતાલ સંસ્થામાં રીબાવ્યા છે. અને શાસ્ત્રી મહારાજને ઘણી બધી મુશ્કેલી ઊભી કરી છે, પણ કોઈ દાડો ઝાંખપ એને આવી નથી. કોઈ દાડો નહીં. ફુગાને અગરબત્તી અડાડે ને ફૂટી જાય, પણ લોખંડનો ફુગો હોય તો અગરબત્તી ઓલવી નાખે. અંદર જો સ્ટ્રોંગ હોય ને તો બહારનું કોઈ વાતાવરણ નડતું જ નથી. આપણને કોઈ નડતું જ નથી. નડે છે આપણા સ્વભાવ આપણને. બીજું કોઈ વ્યક્તિ આપણને નથી હોય તો બહાના કાઢીએ. અમને મંદિરમાં કોઈ અપમાન કરે છે તમારું મંદિરમાં, સન્માન ન કરે ને એનું દુઃખ હોય છે આપણને. યોગી બાપા દર્શન જતા, પટેલ હતા ને તો રોજ રિહાય. હવે ગઠા માણસ હોય ને બાળક જેવા થઈ જાય. ખાવામાં ચામાં વહેલું મોડું થાય ને રિહાઈને ચોરે જઈને બેહે ગામના ભાગોળ. છોકરા બિચારા સારા સમજાવીને લઈ આવે. અને પછી તો છોકરાએ જાણ્યું કે આ તો ભાભા રોજ રીસે ને આપણે ખેતરમાં જવાની ઉતાવળ હોય, બોલાવવા જ નથી જવું. હવે 11-12 વાગ્યા પણ કોઈ બોલાવવા આવે જ નહીં. આમ જોયા કરે દાદા બજાર સામું કોઈ આવે છે કે નહીં બોલાવવા. જેમાં વગર જતા રહેલા 12 વાગ્યા. પેટ કાંઈ શરમ ભરે? ભૂખ લાગી બરાબરની. અને આજુબાજુવાળા ઓછા બોલાવે. એ લોકો જમીન બેઠા છે, એને શું ખબર શું કામ બેઠા છે. 2 વાગ્યા ને 3 વાગ્યા કોઈ આવ્યું જ નહીં બોલાવા. અને 5 વાગ્યા ને અને પેલું ભેંસોનું ધણ છૂટે, ભરવાડ બધાને ઢોર ચારવા લઈ જાય ગામડામાં. એમાં ભગરિયો પાટો હતો પટેલનો. એનું પૂછડું પકડ્યું પટેલે કે ભગરિયા મારે ઘરે નથી આવવાનું, શું કામ લઈ જશ મને? પૂછડું મૂકે નહીં. તે ઢસડાતો ઘરે પહોંચ્યો ને તો બોલે કે મારે આવવું નહોતું, ભગરિયો લઈ આવ્યો મને. ક્યાં જાય પછી? એકવાર માણસને પેલું થઈ ગયું પછી પેલું કરવું ને એ ભારે પડે, થૂકેલું ગળવા જેવું લાગે. પ્રમુખ સ્વામી યોગી મહારાજ આવા મહાન પુરુષો છે, એની તો ઘણી બધી કથાઓ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગમાં આપણે આવી નજીક છે ને જોઈએ ત્યારે આપણે ખબર પડે કે બાપા પોતે થોડાક માણસો હોય, વધારે માણસો હોય, કોઈ દાડો કોઈના માટે એને ઉત્સાહ ઓછો નહીં. રાત્રે 12 વાગે સ્વામી પ્રવચન કરતા હોય. પહેલા તો 12 વાગ્યા સુધી સભાઓ ચાલતી.
બધા ઊંઘી ગયા હોય, કૂતરાય ઊંઘી ગયા હોય શેરીમાં, હા સુમસામ થઈ ગયું હોય, અને પ્રમુખ સ્વામી એકલા જ જાગતા હોય પ્રવચન કરે. પછી ઘનશ્યામ બાપાએ કીધું, બાપા એ વખતે બધા ઊંઘી ગયા ને તો બાપા પોણો કલાક બોલ્યા. તે ઘનશ્યામ બાપા કે આજને જ ભ્રમરૂપ કરી નાખવાના છે બધાને, ટાઈમ તો જોવો જોઈએ ને, બધા ઊંઘી ગયા. સ્વામી કે તમે બધા પોણો કલાક બોલ્યા તો પછી હું કઈ કમ છું? એટલે પણ માણસો સાંભળે છે કે નથી સાંભળતું જોવું જોઈએ કે નહીં? બધા ઊંઘી ગયા સભામાં, તો સ્વામી કોની સામું જોઈને બોલતા હશે? આપણે કોઈક ઝોલા ખાઈ ગમે જ નહીં, અને કોઈ ઊંઘતા હોય ને તો આપણે કથા હંકેલી લઈએ. પણ સ્વામી બાપાને ગમે તેવું ઓડિયન્સ હોય, ગામડાના હોય, શહેરના હોય, કોઈ જાણે ન જાણે, પણ એમને કઈ મોટપ જેવું નહીં, માન જેવું નહીં. અને આપણા સંપ્રદાયમાં એક રાજાભાઈ થઈ ગયા. દરબારોને માન બહુ હોય કહેવત છે. દરબારો હોય ને એમાં ગરાસિયા દરબાર રાજાભાઈ, ભગવાન સ્વામિનારાયણ સંતો એને ગામમાં જાય. પહેલાના સંતો વિચરણમાં જતા, રોજ ભીખ માગે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ખુદ ગુણાતીતાનંદ સ્વામી 3 મહિના સુરતમાં જોડી માંગતા, ભીખ માગવા નીકળે. ઉગા ખુમાણે માર્યા જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને ઢોર માર માર્યો, બાવળની હોટી. કૃપાનંદ સ્વામી લોહી લુહાણ કર્યા વગર વાંકે. ગુણાતીતાનંદ સ્વામી સંકલ્પ કર્યો હોત ને તો ઉભો હળગી જાય ઉગા ખુમાણ. અક્ષર બ્રહ્મનો અવતાર હતા. ગોપાલ સ્વામી બગલમાંથી વાળ ખેંચી નાખ્યો તારો રંગીલદાસ, તો ગુણાતીત તો અક્ષર બ્રહ્મ છે. 2 પૈસાનો એ શું કરે? પણ સ્વામી શું કીધું કે એને દીકરો થાય એવા આશીર્વાદ આપો. કોઈ દાડો બદલો લેવાની ભાવના. સારંગપુરમાં કુંભારે ઈંટું આપી આપણને, શાસ્ત્રીજી મહારાજને, અને કાચી ઈંટું આપી, અને મકાન બાંધ્યું ને એને ઓડી પડી ગઈ. અને કુંભાર પૈસા લેવા આવ્યો, 60 રૂપિયા બાકી હતા, લાવો. કોઠારી કે એક તો કાચી ઈંટું આપીશ તે, અને અમારી ઓડી પડી ગઈ ને અમારે કડિયાની મજૂરી ને મહેનત ગઈ બધી, હવે 60 રૂપિયા નહીં મળે. તે શાસ્ત્રીજી માને ગાળ્યું દીધી કુંભારે. અને પેલા એ કોઠારી ડંગડરો લીધો કે મારા ગુરુને ગાળ્યું દેશ, હવે તો મારું તને કે. શાસ્ત્રી મહારાજ કે કાંઈ નથી કરવાનું, પૈસા આપી દો. પૈસા ન આપી દો ને તો મારા સોગન છે તમને, એને આપી દો. અને આપી દીધા. કુંભારને ઈંટું પાડવી હોય ને તો એ અંગ્રેજોનું રાજ હતું ને, અંગ્રેજોમાં લાયસન્સ લેવાનું હતું. કોઈ પણ ઈંટું વેચવી હોય ને તો સરકારની પરમિશન જોઈએ. ઘરમાં વાપરવી હોય, ખેતરમાં મકાન કરવું હોય તો વાંધો નહીં, પણ કોકને વેચાણ કરો ને તમે એટલે એની પરમિશન જોઈએ. આ કુંભારે પરમિશન નહીં લીધેલી, અને અંગ્રેજનું ચેકિંગ આવ્યું. ગામવાળાએ કીધું કે આની મંદિરમાં ઈંટો વેચી છે. જેલ ભેગો જ કરી દે, સરકારનો અંગ્રેજનો કાયદો દેવો. શાસ્ત્રી મહારાજને પૂછ્યું અંગ્રેજે, આવ્યા અધિકારી, કે આની ઈંટો તમે લીધી છે? સ્વામી કે અમે નથી લીધી. મહાભારતમાં છે ને 7 જગ્યાએ જૂઠું બોલવાની છૂટ આપી છે, કે કોકની આજીવિકા, બ્રાહ્મણની રક્ષા માટે, દીકરીના વિવાહ માટે, કન્યાને જોવા આવે, છોકરાને જોવા આવે તો વખાણ કરવા જોઈએ. તમે દીકરાને જોવા કોક આવે તો ન વખાણ કરાય કે પહેલેથી ડાયો છે અમારે, જે આપણે જમી લે, આમ તો કોના હાંઠ કરે હોય આપણે જાણીએ શું છે છોકરો, પણ પેલા બૂચ મારવું હોય ને. એટલે લખ્યું છે કે અમુક જગ્યાએ તમારે જૂઠું બોલવું જોઈએ. કોકની ઠઠ્ઠા મસ્કરીમાં જૂઠું બોલાઈ જાય એ છૂટ આપી છે એટલી. શાસ્ત્રી મહારાજ તો પેલા એની આજીવિકા બચારાના બૈરા છોકરા રખડી પડે. સ્વામી કે અમે ઈંટો નથી લીધી. કુંભાર બચી ગયો, ન કે જેલ ભેગો થાત. પણ સ્વામી આ સાધુતા શાસ્ત્રી મહારાજની. શાસ્ત્રીજી મહારાજના તો બહુ જ પ્રસંગો આવે છે. સ્વામી કોટિયા ગયા હતા. કોટિયા આપણે બાપા સીતારામનું છે ને, આપણું જુનાગઢ જિલ્લામાં કેવું ગામ છે એનું, બાપા સીતારામનું. બગદાણામાં બાપા સીતારામ થઈ ગયા. એની બાજુમાં એક કોટિયા ગામ છે, એના નાજો કામણીઓ કરીને એક આયર રે ભરવાડ, 300 ભેંસો રાખી. દર વર્ષે એક ભેંસ રાધારમણ દેવને જુનાગઢ મંદિરમાં ભેટ આપે, આપણા સ્વામિનારાયણ જૂના મંદિરમાં. અને ભેંસ જયારે વહુકી જાય, દૂધ દેતી બંધ થાય એટલે નવી વિયાણી લઈ આપી આવે ને પેલી લઈ આવે. શાસ્ત્રીજી મહારાજ મહુવા હતા ને ચાલતા ત્યાં જુનાગઢ જિલ્લામાં ગયા, અને નાજા કામણીયાને મળ્યા, અને ગુણેશાઈને દર્શન કર્યા પેલા. શાસ્ત્રી મહારાજ કે અમે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ સારંગપુરમાં પધરાવી છે, તો અમને એક ભેંસ નો આપો તમે ઠાકોરજીને દૂધ માટે? કે સ્વામી ભેંસ તો મારે આપવું એક તમને, પણ લઈ જવાળો કોઈ નહીં. સ્વામી કે તું આપતો ને તો હું લઈ જાઉં. 110 કિલોમીટર શાસ્ત્રીમાં ભેંસ દોરીને સારંગપુર આવ્યા છે. શું દાખલાઓ કર્યા હતા ને મોટા પુરુષે, કોઈ માન રાખ્યું નથી અમને. જુનાગઢની જમીન લેવાની છે, જુનાગઢ સોરી આપણે દ્વારકાની, ત્યારે
શાસ્ત્રીજી મહારાજ તો જૂનાગઢમાં હતા, જૂના મંદિરમાં હતા. એ વખતે જગ્યા લેવાની રંગીલદાસ દિવાન કરીને તો જૂના દ્વારકામાં એના આગળ જગ્યા લેવાની. પણ જેઠાભાઈ કીધું કે જો જીભાઈને કીધું ને જીભાઈ કોઠે રહેતા જૂનાગઢમાં કે શાસ્ત્રીજી મહારાજ જો ભેગા આવે તો રંગીલદાસ ને કન્વિન્સ કરે જગ્યા અપાવવામાં. શાસ્ત્રી મહારાજ ત્યાંથી ચાલતા ઠેઠ જૂનાગઢથી ચાલતા દ્વારકા ગયા છે. રંગીલદાસને પરિચય આપ્યો જીભાઈ કે આ અમારા યજ્ઞ પુરુષ શાસ્ત્રી આ જગ્યા માટે ઠેઠ જૂનાગઢથી ચાલતા અહીંયા આવ્યા છે. પેલો કે હું તમારો દાખલો છે, જગ્યા આપી દઉં તમને, હાલો. સ્વામી તો વડતાલમાંથી છે ને તરત છૂટા પડવાનો ટાઈમ થઈ ગયો હતો. એવું ન કે છૂટા પડ્યા પછી હું મંદિર કરવા હું લઈશ, એવું નથી વિચાર્યું. હનુમાનજીના મંદિરમાં કોઠા રહેતા ત્યારથી સ્વામીને કાઢ્યા, બહુ અપમાનો કર્યા છે, પણ સ્વામીને કોઈ જે ઝાંખપ નહીં, વડતાલનો કોઈ જે વાંકું બોલવું નહીં, અને એવી સાધુતા હતી બાપાની, પ્રમુખ સ્વામીની શાસ્ત્રી મહારાજની બેયની. તો કેટલા બધા પ્રસંગો એવા આવે છે શાસ્ત્રી મહારાજ યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજના. આપણે વાત કરતા હતા રાજાભાઈની કે પહેલાના જમાનામાં સંતો આ બધા ભીખ માગતા, દાખલાઓ કરતા. આવા મોટા મોટા સંતો જોડી માગવા નીકળે. આજે આપણે જોડી માગીએ છીએ ને, મોટરો લઈને જઈએ છીએ જોડી માગવા, 4 વ્હીલ ગાડીઓ લઈને. અમને ગામડામાં સૌરાષ્ટ્રમાં મોટર બહુ દુર્લભ. તે અમને શું કે તમે તો મોટરો લઈને ભીખ માગવા આવો છો, નવાઈ લાગે એને. તમારે આગળ ગાડીઓ છે ને ભીખ માગો છો. તે પેલો કાર્યક્રમ ભરવાડ છે ને, એ કે અમારે વીઆઈપી ભિખારી છે, વીઆઈપી ભિખારી કે છે. એમાં ઉત્સાહી વધારે પાછો આંબડીમાં હાલ જોડીઓ આપતા ખંચકાય લોકો કે અમારા ઘરે તો મોટરસાયકલ નથી ને અમારા ઘરે તમે ગાડીઓ લઈને માગવા આવો. અત્યારે તો છે ને બધું લાપસીમાં લીટા છે, સુખપાલમાં બેસીને ભગવાન ભજાયું, ભગવાને કરી આપ્યું છે. દુઃખ નામે નથી, દુઃખ છે મનના જ છે, અંદર અંદરના અહમમત્વના ઝઘડા છે. બાકી મારું અહીં હું ખાવાની ખોટ. અમારા સંતોને કેટલું સુખ આપ્યું છે શ્રીજી મહારાજે. તમે જુઓ તો આમ કાંઈ દુઃખ નથી. ગમે તેટલા મોંઘવારી વધે ને વેવાય ને જમાય રિહાય, કાંઈ ઉલાળ હલાકો નહીં, કાંઈ 3 ટાઈમ રહોડું તૈયાર હોય, રહેવાનું તૈયાર. ભગવાનમાં મન રાખવાનું કાંઈ કરવા નથી અત્યારે. એ બસ કશું કરવાનું રહ્યું નથી. તમારે જેવા હરિભક્તો અમે બોલી લાવી દે બચારા. હા સ્વામી છે કઈ દુઃખ. દાખલાઓ કેવા કરી ગયા છે. ખંભાતમાં સંતો જોડી માગવા નીકળતા અને બિચારા રોજ ભીખ માગે. કોઈક ડુંગળી વાળું નાખે તો પાછું નાખી દેવાનું, એટલે એ પાછું આવેલું નહીં ખાવાનું, એ તળાવમાં જબોળવાનું. પાછું રોટલા ને ભાખરી ને ખીચડી ને શાક પેલું ગવણામાં નાખવાનું અને વરિયાળીનું શરબત કરીને એમ જબોળવાનું પાણીમાં. રોટલા ધોઈને એકવાર ખાઈ જજો તમે, મોઢામાં કરે જ નહીં આપણને. અને એ સ્વામી જમી સંતો બધાય. અમે ત્યાં ડાલી ગામમાં ગયા હતા. ડાલી ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે એક પ્રતિષ્ઠા હતી. ધુવારણની બાજુનું ગામ છે, આપણે બદલપુરની નજીકમાં, બોચાસનના 20 જ કિલોમીટર બોચાસનથી. આખા ગામમાં લાઇટ નથી, ધાબાવાળું એકેય ઘર નહીં. અત્યારે હોય તો ખબર નહીં. આ 15-20 વર્ષ પહેલા મેં બાપા 15 વર્ષ જ થયા છે બાપા જોડે મેં ગયા હતા પ્રતિષ્ઠામાં. ડોક્ટર સ્વામી ભેગા, મહંત સ્વામી ભેગા, ત્યાગલો સ્વામી ભેગા, અને 25 સંતો 30 જેટલા. અને રસોઈ ક્યાંથી લઈ જવાની? તો જોઈને જનમંગલ સ્વામીના પ્રવચનની અંદર ખૂબ હાસ્ય, કોમેડી અને મનોરંજન તો હોય, પરંતુ આજે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના જે પ્રસંગોની વાત હતી એ ખૂબ મજા આવી હતી. આવા જ પ્રસંગો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ નીચે હવે કયા સ્વામીના પ્રવચનો સાંભળવા માંગો છો એની પણ કમેન્ટમાં આપ જણાવી શકો છો. જો તમને અમારા આ પ્રસંગો ગમતા હોય, પ્રવચનો ગમતા હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, જેથી અમને આવા પ્રવચનો બનાવવા માટે પ્રેરિત